કે દાખલા નંબર 13.15 ન્યુક્લિયર પ્રક્રિયા તમને આપી છે. જો A+B માંથી બને છે C+D અને એનું ક્યુનું મૂલ્ય શોધવાનું સૂત્ર તમને આપી દીધું છે. માસ ઓફ A પ્લસ માસ ઓફ B માઇનસ માસ ઓફ C માસ ઓફ D માઇનસમાં અને એને ગુણ્યા C². તો હવે તો આ સમીકરણથી તમે પૂરેપૂરા વાકેફ છો. તમને બે પ્રક્રિયાઓ આપી છે. બે પ્રક્રિયાઓમાં એક હિલિયમ ને ટ્રિટિયમની પ્રક્રિયા થઈને બે ડ્યુટેરિયમ બને છે. બીજી પ્રક્રિયામાં બે કાર્બન ન્યુક્લિયસ ભેગા થઈ અને એક નિયોન અને એક આલ્ફા ક્ષય આપે છે. આ બે પ્રક્રિયાઓ માટેના પરમાણુ દળ એક ક્વેશ્ચનમાં આપી દીધા. તમારે નક્કી ખાલી એટલું કરવાનું છે કે પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે કે ઉષ્મા શોષક. તો અહીંયા જો આલ્ફા કણ અથવા તો ડ્યુટેરિયમ બને છે, બે હેવી પાર્ટિકલ છે, એટલે અહીંયા તમારે માસ ઓફ ઇલેક્ટ્રોનને કન્સિડર કરવાના રહેતા નથી. સીધા ન્યુક્લિયસના જે માસ આપ્યા છે એની જ બાદબાકી કરી અને જે દળ ક્ષતિ મળે એને ગુણ્યા C² કરવાનું રહેશે. તો જો ક્યુનું મૂલ્ય તમને ધન મળે તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, જો ક્યુનું મૂલ્ય ઋણ મળે તો ઉષ્મા શોષક પ્રક્રિયા છે. એટલે આ દાખલો હું નહીં કરાવું, તમારે જાતે કરવાનો છે. જો આવી રીતની ક્યુ એનર્જીનું ફોર્મ્યુલા આ રીતનું આપી દીધું છે. ક્યુ ધન મળે તો ઉષ્માક્ષેપક થાય, તો તમારે બસ કિંમતો મૂકી અને હિસાબ કરવાનો છે. બરાબર, આટલું તો તમે કરી શકશો. હવે દાખલા નંબર 13.16 હું કરાવી દઉં છું. 13.16ની રકમ ચેક કરો. તમને કીધું છે કે ધારો કે આપણે 26 ફેરમ 56 આયનનું ન્યુક્લિયસ આપ્યું છે, એનું વિખંડન બે સમાન ટુકડામાં કરવાનું છે. એલ્યુમિનિયમમાં 13 એલ્યુમિનિયમ 28માં કરવું છે. તમને પૂછ્યું છે શું આ વિખંડન ઉર્જાની દ્રષ્ટિએ શક્ય છે? મતલબ એક ફેરમના ન્યુક્લિયસને તોડી શું બે એલ્યુમિનિયમ ન્યુક્લિયસ બની શકે? પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય તમારે શોધીને આ વસ્તુ સમજાવવાની છે. બેયના ન્યુક્લિયસના માસ તમને આપી દીધા છે. તો આમાં શું કરશો તમે? તો તમારે પહેલાં તો પ્રક્રિયા લખવી પડે અને માની લો અહીં ક્યુ ઉર્જા ઉત્પન્ન થઈ. તો ક્યુ શોધવું હોય તો ફરીથી સેમ ફોર્મ્યુલા. શું? આના માસમાંથી આ બેયનું માસ બાદ કરતાં જે દળ ક્ષતિ મળે ΔM એને ગુણ્યા C² કરવાનો છે. જો ક્યુ ઉર્જા ઋણ મળે તો એનો મતલબ એવો થયો કે એટલી ઉર્જા બહારથી આપશો ને તો વિખંડન શક્ય બનશે. પણ આપમેળે થાય કે નહીં એ આપણને પૂછ્યું છે કે આ પ્રક્રિયા શક્ય છે વિખંડનની દ્રષ્ટિએ? જો ક્યુ ધન મળે તો શક્ય બનશે આ વિખંડન. તો ક્યુ શોધવા માટેનું સૂત્ર મેં લીધું, માસ ઓફ ફેરમ માઇનસ 2 ટાઈમ્સ એલ્યુમિનિયમ હતા એટલે 2 ટાઈમ્સ માસ ઓફ એલ્યુમિનિયમ એને ગુણ્યા C². બેયના માસ આપી દીધા છે, ફેરમનું અને એલ્યુમિનિયમનું માસ છે. જો ફેરમનું માસ છે 55.93494 માઇનસ 2 ઇન્ટુ માસ ઓફ એલ્યુમિનિયમ છે 27.98191 ગુણ્યા યુ કોમન કાઢી લીધો C². તો બેની બાદબાકી કરો તમે આની, એટલે તમને મળશે માઇનસમાં જવાબ. આ પદ વધી જાય છે. અહીંયા જ ખબર પડી જાય ને કે ઉર્જા આપણને ઋણ મળવાની છે, પણ છતાંય હિસાબ તો કરવો પડશે આખો. તો 0.02888 યુ C². યુને આપણે મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કરીએ તો આ પદ એમનું એમ અને યુની વેલ્યુ 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ બાય C² કટ થઈ ગયા. તો આટલી ઋણ ઉર્જા મળી. ક્યુનું મૂલ્ય ઋણ હોવાથી આ વિખંડન શક્ય નથી, કેમ કે વિખંડન પ્રક્રિયા સ્વતઃ પ્રક્રિયા છે, પોતાની જાતે થતી પ્રક્રિયા છે. તો અહીંયા ક્યુ ઉપરથી આપણે હવે કહી શકીએ કે આ પ્રક્રિયા આપમેળે શક્ય નથી. એવી જ રીતે 13.17નો દાખલો છે. તમને કીધું છે પ્લુટોનિયમ આપ્યો છે, પ્લુટોનિયમના ગુણ યુરેનિયમ જેવા છે એવું કીધું છે. બરાબર, તો પ્લુટોનિયમમાં પરમાણુની સંખ્યા તમને ખબર હોવી જોઈએ. 1 મોલ પ્લુટોનિયમનું દળ કેટલું થાય? 239 ગ્રામ થાય ને. તો અહીંયા આપણને ક્વેશ્ચન એવો પૂછ્યો છે કે 1 કિલોગ્રામ પ્લુટોનિયમ હોય તો આપણને કેટલી ઉર્જા પ્રાપ્ત થાય? બીજી એક હિન્ટ આપી દીધી છે કે 1 પ્લુટોનિયમનું વિખંડન થાય ત્યારે 180 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ એનર્જી મળે છે. તો 1 પ્લુટોનિયમથી આટલી ઉર્જા મળે તો 1 કિલો પ્લુટોનિયમમાં કુલ ઉર્જા કેટલી પ્રાપ્ત થાય? આપણે શું કરવું પડે? 1 કિલો પ્લુટોનિયમ હોય તો એમાં પ્લુટોનિયમના કેટલા ન્યુક્લિયસ છે એ શોધવું પડે. પ્લુટોનિયમનો પરમાણુ ભાર 239 છે, એટલે ખબર પડે ને કે 239 ગ્રામ પ્લુટોનિયમ હોય એમાં એક એવોગેડ્રો નંબર જેટલા ન્યુક્લિયસ હોય. તો ત્રિરાશિ મૂકી મેં 1 કિલો પ્લુટોનિયમમાં ન્યુક્લિયસની સંખ્યા કેટલી? તો n મળી જાય આપણને. n બરાબર 1 કિલો ગુણ્યા એવોગેડ્રો નંબર છેદમાં 239 ગ્રામ હતા એના મેં કેજી કરી નાખ્યા 10⁻³ તો જ હિસાબ બરાબર થાય ને. આખો હિસાબ એસઆઈમાં કરવો પડે. હવે 10⁻³ ઉપર ગયા એટલે 1000 થયા,
એવોગેડ્રો નંબરની વેલ્યુ મૂકી આપણે 6.023 ઇન્ટુ 10⁻²3 ડિવાઈડ બાય 239. આનો હિસાબ કરો ફટાફટ, ચલો કેલ્સી લ્યો. 2.52 ગુણ્યા 10⁻²4 જવાબ આવશે. રાઉન્ડ ઓફ કરીને જ લખજો સીધું. ઓકે, હવે સાદું સ્વરૂપ આપો તો આપણને કુલ પરમાણુની સંખ્યા મળી ગઈ. તો એક પરમાણુના વિખંડનની ઉર્જા 180 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ હતી. તો 2.52 ગુણ્યા 10⁻²4 પરમાણુની ઉર્જા કેટલી? તો 180 ગુણ્યા સીધા એ ન્યુક્લિયસની સંખ્યા જ કરવાની રહી ને, એટલે જો ઉત્સર્જાતી કુલ ઉર્જા 180 ગુણ્યા n, એટલે કે 180 ગુણ્યા 2.52 ગુણ્યા 10⁻²4 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. આટલો આપણને જવાબ મળ્યો. હવે આનો ગુણાકાર કરો ને એટલે 453.6 ગુણ્યા 10⁻²4 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ મળે છે. તો એક વસ્તુ યાદ રાખજો, અહીંયા કેલ્ક્યુલેટર સતત તમારે હાથમાં રાખવું પડશે. હું એક વસ્તુના કેલ્ક્યુલેશન એમાં દર્શાવી નથી શકું, એમ આપણો લેક્ચર બહુ લાંબો થઈ જશે, કેમ કે કેલ્ક્યુલેશન પ્રોસિજર બહુ લાંબી ને લેન્ધી છે. તો તમારે ક્રોસ વેરીફાઈ કરતું રહેવાનું છે કે ગુણાકારમાં અહીંયા જવાબ મેચ આવે છે કે નથી આવતો. જો ન આવતો હોય તો કંઈક માઇનોર મિસ્ટેક રહી ગઈ હોય તો એ રિપીટ કરી લેવી. ફાઇનલ આન્સર તમારો 4.53 ગુણ્યા 10⁻²4 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ થશે. ઓકે, દાખલા નંબર 13.18 થોડોક લાંબો કહી શકાય એવો અને થોડોક અઘરો કહી શકાય ને એવો દાખલો. થોડુંક લોજિક તમારે લગાવવું પડશે. જો 1000 મેગાવોટનું વિખંડન રિએક્ટર તેના બળતણનો અડધો ભાગ 5 વર્ષમાં યુઝ કરે છે. 1000 મેગાવોટ એટલે પ્રતિ સેકન્ડ 1000 મેગા એટલે 10⁻6 ટોટલ 10⁹ જૂલ ઉર્જાનું પ્રતિ સેકન્ડ ઉત્સર્જન થાય છે, એટલી એનર્જી પ્રોડ્યુસ થાય છે. તો તમને પૂછ્યું છે કે ભાઈ 5 વર્ષમાં અડધો જથ્થો યુરેનિયમનો યુઝ કરે તો પ્રારંભમાં કુલ યુરેનિયમ કેટલું હશે? બરાબર. તો તમારે તો પહેલાં 5 વર્ષમાં કુલ ઉર્જા કેટલી ઉત્પન્ન થાય ને એ શોધવું પડે. 1 સેકન્ડમાં કેટલી ઉર્જા ઉત્પન્ન થાય છે? 10⁹ જૂલ જેટલી. બરાબર, 1 સેકન્ડમાં. તો 5 વર્ષમાં યુરેનિયમમાંથી કેટલી ઉર્જા ઉત્પન્ન થાય એનો હિસાબ કરવો પડે. પછી કીધું છે ધારો કે રિએક્ટર 80% સમય માટે કાર્યાન્વિત રહે છે, મતલબ 80% સમય માટે 5 વર્ષના 80% માટે એ ચાલુ રહ્યું, બાકી વચ્ચે વચ્ચે બ્રેક લીધો હોય ને તો એ સમયને તમારે કન્સિડર નથી કરવાનો. 5 વર્ષમાંથી 20% સમય બાદ કરવો પડશે. પછી કીધું છે બધી ઉર્જા યુરેનિયમના વિખંડનથી ઉત્પન્ન થાય છે અને આ ન્યુક્લાઇડ માત્ર વિખંડન પ્રક્રિયામાં જ વપરાયું છે. એવોગેડ્રો અંક તમને કીધો છે 6 ગુણ્યા 10⁻23 લ્યો પ્રતિ મોલ યુરેનિયમની સંખ્યા. તો તમારે કુલ યુરેનિયમનો જથ્થો પ્રારંભમાં કેટલો છે ને એનો હિસાબ કરવાનો છે. હવે સૌથી મહત્ત્વની વસ્તુ, અહીંયા યુરેનિયમમાંથી ઉર્જા મળે છે તો તમને ખબર હોવી જોઈએ કે એક યુરેનિયમનું વિખંડન થાય તો કેટલી ઉર્જા એ આપે. આપણે આગળની થિયરીમાં જોઈ ગયા હતા કે એક યુરેનિયમ અંદાજે 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી એનર્જી આપે છે એક યુરેનિયમ. તો કુલ ઉર્જા ગોતવી પડે. પછી યુરેનિયમ એક ન્યુક્લિયસ 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ આપે તો એના ઉપરથી તમારે યુરેનિયમનો દળનો જથ્થો ગોતવાનો રહીએ. તો વાયા જવું પડશે. શરૂઆત કેવી રીતે કરવી જુઓ. એવોગેડ્રો અંક 6 ગુણ્યા 10⁻23. રિએક્ટરનો પાવર આપ્યો છે 1000 મેગાવોટ એટલે 10⁹ વોટ એ પ્રોડ્યુસ કરી શકે છે. પાવર વપરાશનો સમય 5 વર્ષ છે. 5 વર્ષ છે, સમયને સેકન્ડમાં લેવો પડે એટલે વર્ષના દિવસો લીધા મેં, દિવસોની કલાક, કલાકની સેકન્ડ. બરાબર. તો 5 ગુણ્યા 365.25 ગુણ્યા 24 ગુણ્યા 36, તો એનો જવાબ સમયમાં 1.577 ઇન્ટુ 10⁸ સેકન્ડ તમને મળ્યો. હવે રિએક્ટર ચાલુ રહે ને એ સમયગાળો આપ્યો છે તમને 80% કીધો હતો ને, તો કે કુલ સમય આટલો હતો, એના 80% સમય રિએક્ટર ચાલુ રહે છે એટલે તમને પરિણામી સમય આના 80% કરવાના છે. તો 1.577 ઇન્ટુ 10⁸ ઇન્ટુ 80 ડિવાઈડ બાય 100 કરો ને, આ બેનો ગુણાકાર કરી નાખો, ભાગ્યા 100 કરી નાખો, 10⁸ એમની એમ એટલે 1.2616 જવાબ તમને મળ્યો. આટલો સમય રિએક્ટર ચાલુ રહે છે. હવે T' સમયમાં કેટલો પાવર વપરાય એ આપણે જોવાનું છે. બરાબર. તો કુલ પાવરને આ સમય માટે તમારે ગુણી દેવાનું, કેમ કે આ પ્રતિ સેકન્ડ આટલો પાવર પ્રોડ્યુસ થતો હતો એવો જ એનો મતલબ થયો. તો T' ગુણ્યા P મતલબ કુલ ઉર્જા જે ઉત્પન્ન થઈ 1 સેકન્ડમાં આટલી ઉર્જા ઉત્પન્ન થઈ. કુલ ઉર્જા કેટલી ઉત્પન્ન થઈ? તો કે ભાઈ કુલ સમય જે રિએક્ટર ચાલુ રહેતું હતું E અને એને ગુણ્યા એનો પાવર. બરાબર. ખરેખર અહીંયા T' સમયમાં વપરાતો પાવર લખવાને બદલે આપણે આવું લખીએ કે T' સમયમાં પ્રાપ્ત થતી કુલ ઉર્જા આપણે લખીએ. તો કુલ ઉર્જા સિમ્બોલ આપણે અહીં ચેન્જ કરીએ, આને હું કહી દઉં છું એનર્જી છે Q કહી દઉં. તો Q બરાબર T ગુણ્યા P થઈ. આ T' છે. T' એટલે કયો સમય? 80% વાળો સમય છે T'.
1.2616 ઇન્ટુ પાવર 10⁸ એને ગુણ્યા પાવર હતો આપણો 10⁹ વોટ, એ ગુણી નાખો અને પ્રતિ સેકન્ડમાંથી આપણે કુલ ઉર્જામાં આવ્યા. એટલે હવે આનો એકમ તમે શું લેશો? જૂલ. કે ભાઈ 1.2616 ઇન્ટુ પાવર 10⁻17 જૂલ આટલી એનર્જી એણે રિલીઝ કરી. હવે તમને ખબર છે એક વિખંડનથી કેટલી ઉર્જા મળે? યુરેનિયમના એક વિખંડનથી 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ મળે. આ 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટને જૂલમાં ફેરવવું પડે ને, તો તમારે એને 1.6 × 10⁻19 થી ગુણવું પડશે. એને ગુણ્યા 10⁶ થશે ગુણ્યા 200, એટલે તમને જવાબ મળે છે 3.2 × 10⁻11 જૂલ. ઇલેક્ટ્રોન વોલ્ટમાંથી જૂલમાં આવ્યા આપણે. હવે આ તો એક યુરેનિયમની વાત છે. હવે કુલ કેટલું યુરેનિયમ જોઈને એનો હિસાબ કરવા માટે સરળ પડે 1 ગ્રામ યુરેનિયમના જથ્થાનો હિસાબ કરવો. ધારો કે હું એમ કહું કે 1 ગ્રામ યુરેનિયમ છે, તો એમાં પહેલાં તો ન્યુક્લિયસની સંખ્યા ગોતી લઈ. એન કેટલી મળે? તો કે ભાઈ 235 ગ્રામ યુરેનિયમે એવોગેડ્રો નંબર જેટલા ન્યુક્લિયસ હોય તો 1 ગ્રામ યુરેનિયમે કેટલા? સીધી ત્રિરાશિ મનમાં મૂકી દીધી. એટલે 1 ગુણ્યા એને એવોગેડ્રો નંબર છે ભાગ્યા 235. એવોગેડ્રો નંબર તમને ફિક્સ આપી દીધા હતા 6 × 10⁻23 લ્યો, તો એ વેલ્યુ એપ્લાય કરીએ. 6 × 10⁻23 ભાગ્યા 235, તો એનો ભાગાકાર કરતાં જવાબ મળે છે 0.02553 × 10⁻23. રાઉન્ડ ઓફ કરતાં 2.553 ઇન્ટુ 10⁻21 21 પરમાણુ આપણને મળ્યા. કુલ પરમાણુ 1 ગ્રામમાં આટલા છે. હવે એક પરમાણુએ આટલી ઉર્જા મળતી હતી, તો 1 ગ્રામમાં રહેલા આટલા પરમાણુએ કેટલી ઉર્જા મળે એનો હિસાબ કરી જોજો. 1 ગ્રામ યુરેનિયમમાંથી પ્રાપ્ત થતી ઉર્જા આપણને મળી જાય ને, તો 1 ગ્રામ યુરેનિયમની ઉર્જા ગોતી લઈએ આપણે. N ગુણ્યા E શું હતું? 1 યુરેનિયમની ઉર્જા હતી. કેટલી હતી? 3.2 × 10⁻11. તો એ બેનો અહીંયા ગુણાકાર થશે. ગુણાકાર કરતાં આપણને મળે છે 8.1696 ઇન્ટુ 10⁻2 આવો જવાબ આપણને મળ્યો. હવે આ તો 1 ગ્રામ યુરેનિયમની ઉર્જા મળી. આપણી પાસે કુલ ઉર્જા કેટલી હતી? આટલી હતી. જો Q જેટલી ઉર્જા કુલ હતી. 1 ગ્રામમાંથી આટલી ઉર્જા મળે તો હવે કુલ જથ્થો જોઈ છે, તો હું એવું કહી શકું ત્રિરાશિમાં કે આટલી ઉર્જા માટે જરૂરી યુરેનિયમ 1 ગ્રામ, તો આટલી ઉર્જા માટે જરૂરી યુરેનિયમ કેટલું? ત્રિરાશિ ફરીથી. તો એ સૂત્ર શું બને? તો કે 5 વર્ષમાં ખર્ચ થતો યુરેનિયમનો જથ્થો, કેમ કે 5 વર્ષમાં એટલું યુરેનિયમ ખર્ચ થયું હોય તો જ Q જેટલી ઉર્જા મળી હોય ને, એટલે અહીં સૂત્ર બન્યું કુલ ઉર્જા છેદમાં 1 ગ્રામ યુરેનિયમની ઉર્જા. કુલ ઉર્જા એટલે જેટલા કિલો યુરેનિયમ યુઝ થયું હોય એ બધું અહીંયા આવી જશે. તો કુલ ઉર્જાની વેલ્યુ 1.2616 ઇન્ટુ 10⁻17, 1 ગ્રામની ઉર્જા આપણને અહીં મળી હતી એની વેલ્યુ મૂકી દીધી. ભાગાકાર કરો 0.1544 ગુણ્યા 10⁷ આવશે. હવે તો કે આ 10⁷ તમને જે મળ્યા ને છોકરાઓ ગ્રામ મળ્યા, અને 10⁷ છે એટલે કેજીમાં કન્વર્ટ કરી શકાય. તો જો રાઉન્ડ ઓફ કર્યું પહેલાં તો એક સ્ટેપ રાઈટ સાઈડ લીધું 1.544, એટલે 1 ઘાત ઘટી ગઈ 10⁶. 10⁶ માંથી 3 ઘાત આને આપવું એટલે 1544 થયા, અને 10⁻³ ગ્રામ હતા એના કેજી કરી નાખ્યા. આ ગ્રામમાં હતું આપણી પાસે. તો 1544 કેજી યુરેનિયમ 5 વર્ષમાં ખર્ચ થયું, બરાબર. અને રકમમાં કીધું હતું કે અડધો જથ્થો ખર્ચ થઈ જાય છે. તો 1544 અડધો જથ્થો હતો, તો આખો જથ્થો કેટલો હોય શરૂઆતમાં? તો કે ગુણ્યા 2, એટલે 5 વર્ષમાં આટલો ખર્ચ થયો. તો પ્રારંભમાં યુરેનિયમનો જથ્થો આને ગુણ્યા 2 એટલે કે 3088 કિલોગ્રામ યુરેનિયમથી આ પ્રક્રિયા સ્ટાર્ટ કરી હતી. 5 વર્ષમાં અડધો જથ્થો ખર્ચ થયો અને કુલ ઉર્જા આપણને આટલી પ્રાપ્ત થઈ. આ દાખલાને છે ને 2 કે 3 વાર લખીને ગણવો પડશે, પછી જ સમજાશે. ફરીથી એકવાર હું રિફર કરાવી દઉં. કર્યું શું આપણે? તો કે પાવર હતો આપણી પાસે 1 સેકન્ડમાં જેટલી ઉર્જા મળતી હતી એ આપણી પાસે હતી 10⁹ જૂલ પ્રતિ સેકન્ડ. હવે કુલ સમય તમને આપી દીધો હતો T ડેશ 5 વર્ષના 80%, તો એને મેં સેકન્ડમાં કન્વર્ટ કરીને સમય ગોતી લીધો. તો એ ત્રિરાશિ લાગે ને કે 1 સેકન્ડમાં આટલી ઉર્જા મળે, તો આટલી સેકન્ડમાં કુલ ઉર્જા કેટલી? એ કુલ ઉર્જાને આપણે Q કહી દીધો. કુલ ઉર્જા મળી ગઈ. હવે આપણે ગોતવું એ પડે કે 1 ગ્રામ યુરેનિયમ કેટલી ઉર્જા આપે. 1 ગ્રામ યુરેનિયમની ઉર્જા ગોતવા પહેલાં મેં એક ન્યુક્લિયસની ઉર્જા લખી નાખી 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ, એને જૂલમાં ફેરવું. એક ન્યુક્લિયસની મળી, પછી 1 ગ્રામ યુરેનિયમમાં ન્યુક્લિયસની સંખ્યા ગોતી લીધી એવોગેડ્રો નંબરની મદદથી કે ભાઈ 1 ગ્રામમાં આટલા ન્યુક્લિયસ છે, તો એક ન્યુક્લિયસે આટલી ઉર્જા મળે, તો આટલા ન્યુક્લિયસે કેટલી ઉર્જા મળે? તો આપણને એ ઉર્જા મળી ગઈ કે ભાઈ 1 ગ્રામ
યુરેનિયમની જે ઉર્જા છે એ આટલી છે. તો હવે પાછી ત્રિરાશિ આવે ને, બરાબર, કે ભાઈ 1 ગ્રામમાંથી આટલી ઉર્જા મળે, એટલે કે આટલી ઉર્જા મેળવવા 1 ગ્રામ યુરેનિયમની જરૂર છે. તો ક્યુ જેટલી ઉર્જા મેળવવા કેટલા ગ્રામ યુરેનિયમની જરૂર છે, એટલે આપણને 1544 kg જવાબ મળી જાય. દાખલા નંબર 13.19. ડ્યુટેરિયમના 2 kgના વિખંડનથી 100 વોટનો વિદ્યુત લેમ્પ કેટલા સમય સુધી પ્રકાશતો રાખી શકાય? વિખંડન પ્રક્રિયા નીચે મુજબ થાય છે એમ ગણો. તમે જુઓ, વિખંડન પ્રક્રિયા આપી છે 1H2 + 1H2, મતલબ 2 ડ્યુટેરિયમનું સંલયન થયું અને એમાંથી 2He3 એટલે કે એક હલકો હિલિયમનો ન્યુક્લિયસ બને છે, એક ન્યુટ્રોન રિલીઝ થાય છે અને પ્લસ એનર્જી રિલીઝ થઈ 3.27 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. મતલબ 2 હિલિયમ ભેગા થઈ 3.27 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ એનર્જી આપે છે. તમને કીધું છે 2 કિલો ડ્યુટેરિયમ લઈ લ્યો, હિલિયમ નહીં, સોરી, ડ્યુટેરિયમ, બરાબર. 2 ડ્યુટેરિયમ ભેગા થઈ 3.27 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ એનર્જી આપે છે. તો 2 કિલો ડ્યુટેરિયમ લઈ લ્યો તો કેટલી એનર્જી મળે અને કેટલા સમય સુધી બલ્બ એનાથી ચાલુ રહી શકે, આનો હિસાબ કરવાનો. ચલો, તો સૌપ્રથમ પ્રક્રિયા જો 1H2 + 1H2 gives 2He3, એક ન્યુટ્રોન મળે છે ને 3.27 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ છે, મતલબ 2 ડ્યુટેરિયમ ભેગા થઈ આટલી એનર્જી આપણને આપે છે. તો આપણને ડ્યુટેરિયમ છે એનું પરમાણુ દળ આપી દીધું છે, મતલબ કે 1 મોલનું દળ 2 ગ્રામ થાય. તો 1 મોલ ડ્યુટેરિયમમાં દળ 2 ગ્રામ હોય તો 2 ગ્રામ ડ્યુટેરિયમની સંખ્યા કેટલી હોય? એવોગાડ્રો નંબર જેટલી હોય. તમને અહીંયા રકમમાં 2 kg ડ્યુટેરિયમ યુઝ કરવાનું કીધું છે, તો 2 kgમાં મારે ડ્યુટેરિયમની સંખ્યા ગોતવી પડે. તો ત્રિરાશિ આવે કે ભાઈ 2 ગ્રામ ડ્યુટેરિયમમાં પરમાણુની સંખ્યા એવોગાડ્રો નંબર જેટલી હોય, તો 2 કિલો ડ્યુટેરિયમમાં પરમાણુની સંખ્યા n કેટલી? તો n બરાબર 2 ગુણ્યા એને કેજી હતા તો ગ્રામમાં કન્વર્ટ કરવા પડે, એટલે મેં 2000 કર્યા. આ 2 ગ્રામ હતા, કાં 2 ગ્રામમાં રાખો કાં 2 kgમાં રાખો, તો મેં 2 ગ્રામમાં કરી નાખ્યા, તો 2 છેદમાં આવી ગયા. હવે સીધો હિસાબ છે, 2 કટ થઈ ગયા, તો 6.023 × 10⁻³ એને મળે, એટલે 26 ઘાત પરમાણુ. મતલબ આપણી પાસે આટલા ડ્યુટેરિયમ છે, બરાબર. હવે અહીંયા પાછી હું ત્રિરાશિ યુઝ કરીશ કે ભાઈ 2 ડ્યુટેરિયમ આટલી ઉર્જા આપે, તો આટલા ડ્યુટેરિયમ કેટલી ઉર્જા આપે? જો n ડ્યુટેરિયમની ઉર્જા કેટલી, તો એ કુલ ઉર્જાને હું ક્યુ કહી દઉં, તો કુલ ઉર્જા એટલે n ગુણ્યા 3.27 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ છે, આને હું જૂલમાં ફેરવી નાખીશ. તો મેગા હતું એટલે 10⁻⁴. ઇલેક્ટ્રોન વોલ્ટના જૂલ થાય 1.6 × 10⁻⁹ અને ડિવાઈડ બાય 2. આવડા 2 પણ ધ્યાનમાં લેવા પડે ને, બરાબર. તો હવે જોવાનો હિસાબ 6.023 ગુણ્યા 3.27 ગુણ્યા 1.6 ભાગ્યા 2 કરો ને, 15.75 આવે છે. કેલ્સી લઈ લો ફટાફટ. 10⁻26 ઘાતમાંથી 13 ઘાત જાય એટલે 13 ઘાત વધે. આટલી કુલ ઉર્જા 2 કિલોગ્રામ ડ્યુટેરિયમ આપણને આપે છે. હવે બલ્બ કેટલા સમય સુધી ચાલુ રહે? તો બલ્બનો પાવર આપી દીધો, એના ઉપરથી આપણને એમ ખબર પડે કે બલ્બ પ્રતિ સેકન્ડ 100 જૂલ ખર્ચ કરે છે, કેમ કે 100 વોટનો પાવર હતો, વોટ એટલે જૂલ પર સેકન્ડ. તો મેં લખ્યું બલ્બનો પાવર 100 વોટ છે, તો 100 જૂલ ઉર્જા ખર્ચ કરવા લાગતો સમય 1 સેકન્ડ થાય ને. ફરીથી ત્રિરાશિ, 100 જૂલ માટે 1 સેકન્ડનો સમય છે, તો આપણી પાસે જૂલ કુલ કેટલા છે? આટલા છે ને, કે ભાઈ આટલી ઉર્જા ખર્ચ કરવા કેટલો સમય લાગશે? એટલે 15.75 ગુણ્યા 10⁻13 જૂલ ખર્ચ કરવા લાગતો સમય ટી કેટલો? તો ત્રિરાશિ મૂકી મેં, એટલે ટી બરાબર 15.75 ગુણ્યા 10⁻13 ગુણ્યા 1 ભાગ્યા 100. 2 ઘાત ઘટી ગઈ ને, તો 15.75 ગુણ્યા 10⁻11 સેકન્ડ મળી. સેકન્ડ 11 ઘાતમાં મળે છે, એટલે આને તમારે વર્ષમાં ફેરવવું પડે. તો સેકન્ડમાંથી વર્ષમાં જવું હોય તો 365.25થી ભાગો, દિવસથી ભાગો, કલાકોથી ભાગો અને સેકન્ડથી ભાગો, એટલે તમને જવાબ વર્ષમાં મળશે. એટલે અહીંયા સેકન્ડ હતું તો અહીંયા શું થઈ જશે? વર્ષ. બસ. તો હવે 15.75 ભાગ્યા 365.25 ભાગ્યા 24 ભાગ્યા 3600 કરો, એટલે 0.0000000, પછી 499 સમથિંગ આવે. મેં રાઉન્ડ ઓફ કરતાં 4.9909 ઇન્ટુ પાવર 10⁻⁻7 અને આ 10⁻11 ઘાત લીધી, તો 11માંથી 7 જાય તો 4 અને 4.99, અંદાજે 4.99 ગુણ્યા 10⁻4 ઘાત વર્ષ ચાલે એટલી એનર્જી 2 કિલોગ્રામ ડ્યુટેરિયમ આપણને આપી દે છે. તો બહુ મોટો જથ્થો થયો ઉર્જાનો. દાખલા નંબર 13.20. 2 ડ્યુટેરોનના સન્મુખ સંઘાત માટે
સ્થિતિમાન બેરિયરની ઊંચાઈ ગણો. સન્મુખ સંઘાત થાય છે એટલે બે ડ્યુટેરોન સામે સામે ભટકાશે. તમને એમાં બીજું કીધું છે કે સ્થિતિમાન બેરિયરની ઊંચાઈ બે ડ્યુટેરોન એકબીજાને સહેજ સ્પર્શે ત્યારે તેમની વચ્ચેના કુલંબ અપાકર્ષણ દ્વારા અપાય છે. કુલંબીય બળનો તમારે અહીં સહારો લેવો પડશે. અને તમને કીધું છે કે ભાઈ ડ્યુટેરોનને તમે 2 ફર્મીની ત્રિજ્યાવાળા સખત ગોળા ગણીને આ કેલ્ક્યુલેશન કરજો. ચલો ધ્યાનથી. ડ્યુટેરોનનો ન્યુક્લિયસનો વિદ્યુતભાર શું થાય તો કે Q બરાબર 1.6 × 10⁻19 કુલમ હોય. એક પ્રોટોન હોય એની પાસે. અચ્છા, ડ્યુટેરોનની ત્રિજ્યા આપી હતી 2 ફર્મી એટલે કે 2 × 10⁻15. ઇમેજિન કરો કે આ એક ડ્યુટેરિયમ છે, આ બીજો ડ્યુટેરિયમ છે, બે હેડ ઓન કોલિઝન થયું, સામસામા ભટકાણા, સેજ સ્પર્શે છે, તો બેના સેન્ટર વચ્ચેનું ટોટલ ડિસ્ટન્સ હું R થી દર્શાવી દઉં તો R બરાબર 2R થાય ને. તો આરની વેલ્યુ કેટલી થાય? આરના બમણા. આર હતું આપણી પાસે 2 ફર્મી, તો આર કેટલું થશે? બમણા, એટલે કે 4 × 10⁻15 મીટર. ક્લિયર થયું આટલું? હવે ત્રિજ્યા ઉપરથી બે ડ્યુટેરોન વચ્ચેનું અંતર મળી ગયું તો તમને સ્થિતિમાનનો તફાવત ગોતવાનો કીધો છે. તો સ્થિતિમાનનો તફાવત ગોતતા પહેલાં સ્થિતિ ઉર્જા મળી જાય ને આખા તંત્રની, કે Q1 Q2/R ઉપરથી. તો મેં એ જ સૂત્ર મૂક્યું. ડ્યુટેરોનના તંત્રની, અહીંયા તંત્રની વર્ડ એડ કરજો. ડ્યુટેરોન તંત્રની સ્થિતિ ઉર્જા કે Q1 Q2/R, કેની વેલ્યુ 9 × 10⁹. Q1 Q2 બે સરખા જ થયા, બે ડ્યુટેરોન હતા એટલે 1.6 × 10⁻19 એનો વર્ગ ભાગ્યા આરની વેલ્યુ 4 × 10⁻15. તો આનો હિસાબ શું થયો જો? 5.76 × 10⁻14 થાય. કેલ્ક્યુલેટર લ્યો, ફટાફટ ચેક કરો. હવે આ જૂલમાં જવાબ મળ્યો. આપણે વોલ્ટેજ ગોતવાના છે, સ્થિતિમાન ગોતવાનું છે, એટલે હું એને ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કરીશ ઉર્જાને, પછી વોલ્ટેજમાં લઈ જશે આપણે. એટલે 1.6 × 10⁻19 વડે ભાગવું પડે ને, -19 વડે ભાગો એટલે ઉપર આવે એટલે 10⁵ થયા, અને આને 1.6 વડે ભાગો એટલે 3.6 મળ્યા. તો આટલી ઉર્જા થઈ આખા તંત્રની ઇલેક્ટ્રોન વોલ્ટમાં. હવે જોજો, સેકન્ડ ચેપ્ટરમાં તમે ભણી ગયા છો કે U બરાબર Q × V થાય. સ્થિતિમાનનો, ઉર્જાનો અને વિદ્યુતભારનો સંબંધ આ તમે ભણી ગયા છો. તો યુની વેલ્યુ આપણને ખબર હતી EVમાં. Qની વેલ્યુ બેઝિક ચાર્જ જેટલી હતી, એટલે આને હું E કહી શકું ને, તો Qની બદલે મેં મૂક્યા E. બે બાજુથી કટ થઈ જાય તો મને સીધા વોલ્ટેજ મળે. તો બે વચ્ચેનો વોલ્ટેજ ડિફરન્સ મને 3.6 × 10⁵ મળ્યો. આમાંથી હું 10⁵ આને આપી દઉં એટલે 360 થયા, અને 10⁵ કિલો કહી દીધું. તો સ્થિતિમાનનો તફાવત બેયનો 360 કિલો વોલ્ટ મળ્યો. તમને પૂછ્યું છે પ્રત્યેક ડ્યુટેરિયમનું જે બેરિયર મળે ને, સ્થિતિમાન બેરિયર, એની ઊંચાઈ ગોતવાની છે. તમે PN જંકશનમાં બેરિયરની ઊંચાઈ આવી રીતે ગોતતા હતા. અહીંથી આ જે મળે, માની લો કે આ +180 છે તો આ -180 થાય. ડિફરન્સ ચેક કરો બેનો, જો 360નો આવી જશે. સમજે ભાઈ? આ બેરિયર થયું. તો એનો મતલબ એક ડ્યુટેરિયમ આટલા સ્થિતિમાન હશે, બીજો ડ્યુટેરિયમ આટલા સ્થિતિમાન હશે, એટલે એક ડ્યુટેરિયમનું સ્થિતિમાન આનાથી અડધું થાય. કિલો વોલ્ટમાં છે એટલે અહીં કિલો વોલ્ટ તમારે લગાડવાના રહીએ. તો જો કુલ તંત્રનું સ્થિતિમાન 360 કિલો વોલ્ટ હતું તો બેનો તફાવત જે છે એ આનો અડધો એટલે કે 180 કિલો વોલ્ટ થાય. બસ આજે આટલું જ રાખીએ, બાકી આવતીકાલ.